આખી વાત રાઘવ ચડ્ડાથી શરૂ થઈ. રાજ્યસભામાં તેમનું કદ ઘટાડી દેવામાં આવ્યું અને જાણે આખું દ્રશ્ય જ બદલાઈ ગયો. અત્યાર સુધી જે સાથીઓ ખભે ખભા મિલાવીને ઊભા હતા એ જ આપના નેતાઓ એક પછી એક જાહેરમાં રાઘવ ચડ્ડાની વિરુદ્ધ નિવેદન આપવા લાગ્યા. એવી ચર્ચાઓ જોર પકડવા લાગી કે હવે રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીને રામ રામ કહી જ દેશે. બધાને એમ હતું કે રાઘવ કોઈ મોટો ધડાકો કરશે અથવા પક્ષ સામે બળવો કરશે. જોકે રાઘવ ચડ્ડાએ તો મૌન ધારણ કરી લીધું. કોઈ મોટી સભા નહીં, કોઈ પત્રકાર પરિષદ નહીં, બસ સોશિયલ મીડિયા પર ક્યારેક નાનકડી પોસ્ટ મૂકી દેતા. હવે આ મૌન પાછળ એક મક્કમ દાવો છુપાયેલો હતો કે હું શાંત જરૂર છું પણ હાર્યો નથી. લોકો આ શાંતિને તેમની નબળાઈ સમજતા રહ્યા, પણ હકીકતમાં આ એક ડરામણી શાંતિ હતી. આ એ જ શાંતિ હતી જે તોફાન આવતા પહેલાં અનુભવાતી હોય છે. બરાબર 22 દિવસ પછી તોફાન આવ્યું, જેણે આમ આદમી પાર્ટીને જ હચમચાવી દીધી. રાઘવ ચડ્ડાએ માત્ર છેડો જ ન ફાડ્યો, પરંતુ આખી આમ આદમી પાર્ટીના પાયા હચમચાવી દીધા. પાર્ટીએ રાઘવનું કદ ઘટાડીને જે આંચકો આપ્યો હતો એનાથી અનેક ગણો મોટો વળતો પ્રહાર તેમણે કર્યો. દુનિયાને એમ લાગતું હતું કે આ નેતા હવે હાસ્યમાં મુકાઈ ગયા છે. જોકે એ તો શાંત બેસીને સત્તાના સમીકરણો માંડી રહ્યા હતા. તેઓ કોઈ નારાજ નેતાની જેમ ખૂણામાં બેસીને રડતા નહોતા, પરંતુ એક પાક્કા રણનીતિકારની જેમ બરાબર આંકડાઓ ગણી રહ્યા હતા. જ્યારે ટીવી પર સમાચાર આવ્યા કે રાઘવ ચડ્ડા પાર્ટી છોડી રહ્યા છે ત્યારે કોઈને બહુ નવાઈ ન લાગી, પરંતુ અસલી ધડાકો તો એના પછી તરત જ કરવામાં આવ્યો. તેમની સાથે બીજા સાંસદો પણ જશે એવી તો કલ્પના કોઈએ નહોતી કરી. રાઘવ સીધો બોમ્બ ફોડ્યો કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 2/3 સાંસદો હવે બીજેપીમાં ભળી રહ્યા છે. તેમનું આયોજન પાક્કું હતું.